વગરની દીકરીઓનો સમૂહ લગ્ન સમારંભ કાર્યક્રમ યોજાયો। દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડે દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્ય પંચામૃત મહોત્સવ દાદાને વાલી દીકરી અંતર્ગત ભવ્ય આયોજન કરાયું, જેમાં 11 મા બાપ વગરની દીકરીઓના સમૂહ લગ્ન તેમજ સનાતન ધર્મની રક્ષા, વિશ્વ કલ્યાણ અર્થે નવચંડી યજ્ઞ તેમજ આઈ માતા આરાધના લોક સાહિત્ય ડાયરો તેમજ મહારક્તદાન કેમ્પમાં 700 બોટલ રક્ત એકત્ર થયું। 1008 દીવડાની આરતી યોજાઈ તો સનાતન ધર્મની અખંડ સેવા કાર્ય કરતા આગેવાનની રક્તતુલા સહિત અનેકવિધ કાર્યક્રમો યોજાયા। જેમાં રાજકીય સામાજિક મહાનુભાવો તેમજ ધામધામથી સાધુ સંતો મહામંડલેશ્વર અને આઈ માતાજી પધાર્યા। 60 વીઘા જમીનમાં યોજાયો ભવ્ય મહોત્સવ તો 11 મા બાપ વગરની દીકરીઓને સોના ચાંદીની ઘરેણાથી લઈ ઇલેક્ટ્રોનિક ફર્નિચર સહિત ઘર વકરીની કુલ 355 વસ્તુનો કરિયાવર કરાયો। સનાતન ધર્મના 16 સંસ્કારનો એક ભાગ છે વિવાહ સંસ્કાર। અહીંયા દાદા બાપુ ધામ ખાતે જે વિવાહ સંસ્કાર થઈ રહ્યો છે સંપૂર્ણ શાસ્ત્રોક્ત પદ્ધતિ, સંપૂર્ણ વેદ આધારિત અહીંયા લગ્ન વિવાહ સંસ્કાર યોજાઈ રહ્યો છે। કોઈ પણ અત્યારના સમય પ્રમાણે જોવા જતા હોઈએ છીએ તો ઘણા બધા લગ્નોની અંદર ખાલી પતાવવા માટે થઈને લગ્ન થતા હોય છે, એની જગ્યાએ શાસ્ત્ર અને વેદોક્ત વેદને માન આપી શાસ્ત્ર પદ્ધતિ અનુસાર અહીંયા આગળ લગ્ન વિવાહ સંસ્કાર યોજાઈ રહ્યો છે। ખરેખર સનાતન ધર્મએ આ વિવાહ સંસ્કારની નોંધપાત્ર નોંધ લેવા જેવું અહીંયા અતિ ભવ્ય, અતિ રમ્ય અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કઈ રીતે લગ્ન થાય છે એ ખરેખર એના દર્શન કરવા હોય તો દાદા બાપુ ધામની અંદર અચૂક પધારવું પડે। સુપ્રસિદ્ધ દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડે કે જ્યાં મંદિરના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય પંચામૃત મહોત્સવ કાર્યક્રમ દાદાને વાલી દીકરીનું આયોજન કરાયું હતું। જે પંચામૃત મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 50,000થી પણ વધારે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું। પંચામૃત મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા। મારું નામ પ્રવીણસિંહ ગોહિલ, દાદા બાપુ ધામનો એક સ્વયંસેવક છું। પ્રવીણસિંહ, આજે પંચામૃત મહોત્સવ હતો, એમાં કેવા કેવા આયોજન હતા, કેટલા લોકો જોડાયા અને કેવા પ્રકારનું અહીંયા આયોજન હતું? દાદા બાપુ ધામ પચ્છમ ભાલ વગડે તાલુકો ધંધુકાનો આ દ્વિતીય પાટોત્સવ અંતર્ગત પંચામૃત મહોત્સવ હતો, જેમાં સવારે નવચંડી યજ્ઞ બાદ 1008 દીવડાની નયન રમ્ય આરતી, ત્યારબાદ 11 મા બાપ વગરની દીકરી બાઓના સમૂહ લગ્ન મહોત્સવ અને ત્યારબાદ આઈ આરાધનાના કાર્યક્રમમાં કન્યા વિદાય સાથે હજારો લોકોએ આમાં ભાગ લીધો। પણ ખાસ વિશેષતા કાર્યક્રમની એ હતી કે 1200 જેટલા સ્વયંસેવકો છેલ્લા 4 દિવસથી દિવસ રાત જાગી અને આખા કાર્યક્રમની વ્યવસ્થા પૂરી કરી છે। અંદાજે 60 વીઘા જેટલા વિસ્તારમાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હજારો ભાઈ ભક્તજોને મહાપ્રસાદનો પણ લાભ લીધો। એક વાત કહી શકાય કે ભાલની ધરતી ઉપર આ એક ભાલની ધરતીને ઉજાગર કરતો કાર્યક્રમ હતો, સનાતન ધર્મને ઉજાગર કરતો કાર્યક્રમ। સમૂહ લગ્નમાં મા બાપ વગરની 11 દીકરીઓના લગ્ન કરાયા, જેમાં સોના ચાંદીના દાગીનાઓ તેમજ ઇલેક્ટ્રોનિક ફર્નિચરની ઘર વકરીની 355 જેટલી વસ્તુઓ કરિયાવરમાં અપાઈ।